Good morning and have a nice day, dear all students. Last time we learned activity 1 poem I Will Be Dead written by poet Brian Patton. Today we are going to learn activity 2 A Key to Heaven, a play given in this activity 2. In this play, there are many characters, but the main character is Tenali Raman. We listen the news in this present time in India. The people believe in fake sadhus, and sometimes these sadhus cheated the people. Some people wanted to become rich or successful in their life without any work hard, and definitely they go to meet fake sadhus like this and became a victim of this fake sadhu. Like these fake sadhus cheated the people. I know there are so many good sadhus also in our country, but they never cheat the people. તો અહીંયા આપણે એક સરસ પ્લે છે અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી જેમાં તેનાલી રામન મુખ્ય પાત્ર તરીકે છે અને બીજા ઘણા બધા પાત્રો છે. ખૂબ જ સરસ એક હાસ્યાત્મક નાટક આપણે ભજવી પણ શકીએ. તો આમાં જે તેનાલી રામન છે જે ફેક સાધુ એટલે કે નકલી જે ઢોંગી સાધુ છે એનો કઈ રીતે પર્દાફાશ કરે છે એ ખૂબ સરસ રીતે વર્ણવ્યું છે. તો આપણે અહીં એનિમેટેડ સ્ટોરી દ્વારા આપણે આની મજા માણીશું. અને અત્યારે આપણે જે બ્લાઇન્ડ ફેથ લોકોમાં જોવા મળે છે એટલે કે અંધશ્રદ્ધા જે જોવા મળે છે એને આ પ્લે દ્વારા કઈ રીતે દૂર કરવી એનો પ્રયાસ કરીશું. સો લેટ્સ એન્જોય ધ પ્લે અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. Activity 2 A Key to Heaven. King's Court. Tenali Raman, Courtier 1 and Courtier 2 are waiting for the king. રાજાનો દરબાર. તેનાલી રમણ દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. Good morning, Your Majesty. Suprabhat, Rajan. Good morning. Where are my ministers today? સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Your Majesty, a great sadhu is in our kingdom these days. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. A sadhu? A great sadhu? Who is this sadhu? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ ખબર નથી. Do you know something, Raman? તને કંઈ ખબર છે, રમણ? Your Majesty, I heard about this sadhu. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયામાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. And there is a long queue of people in front of his tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals,
grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ઇન્ટરેસ્ટિંગ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રમન, વોટ ડુ યુ થિંક? રમણ, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. સર્ટેનલી સર. ચોક્કસ સાહેબ. The village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામ. લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન enters and stands among the people. તેનાલી રમણ પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. Silence. Look there. શાંત, ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. સૌ સાધુને વંદન કરે છે. Placing a big bag in front of the sadhu. સાધુ સામે એક થેલો મૂકતા Your Holiness, please accept this sack of rice. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. Advise me, my lord, how I can become rich. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું? The sadhu makes a sign to his assistant. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. The assistant takes away the sack. મદદનીશ કોથળો લઈ જાય છે. My dear child, I am pleased with your gift. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. Now don't worry. હવે ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Thank you, Your Holiness. I am so lucky. આભાર, મહારાજ, હું કેટલો નસીબદાર છું. Please tell me what I need to do. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. Dear child, now I need only 2 gold coins for the puja. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. It's all right. I will give you 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા, તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ.
The villager takes out 2 gold coins and gives to the sadhu. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. Raman is watching this carefully. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. Raman pushes the crowd aside and rushes to the sadhu. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. He falls at his feet. તે તેના પગે પડે છે. Your Holiness, you are the greatest saint in the world. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેઝ મી. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. Get up, my child. Tell me your problem. ઉઠ, મારા બાળક, મને તારી સમસ્યા કહે. My lord, I have everything in my life. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, a lot of money and a happy family. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. But do something so that I can go to heaven after my death. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. It's very easy for me. તે મારા માટે બહુ સહેલું છે. Come nearer. વધુ નજીક આવો. Raman goes very near the sadhu. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. Suddenly, he plucks out a hair from the sadhu's beard. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. Ah! Ouch! Ah! Ouch! He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. I am the luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. He is a very, very holy man. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. I also want to go to heaven rather than become rich in this world. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. Your Holiness, allow me to pluck a hair. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protests a lot, but the villager plucks a hair. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. He again makes a cry of pain. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. One for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. My lord, please do not say no to your followers. મહારાજ, મહેરબાની કરી તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે પડી જાય છે. People run after him. લોકો તેની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. People chase him. લોકો તેનો પીછો કરે છે.
સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. ઓહ, માય 2 gold coins. ઓહ, મારા સોનાના 2 સિક્કા. ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. Raman goes back to the court. રમણ દરબારમાં પાછા જાય છે.